અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ દક્ષ પંચાસરા છે અને એમના મધર છે. આજથી લગભગ 8 મહિના પહેલાં આપણી પાસે આવ્યા હતા દવા લેવા. વચ્ચે 2 મહિના દવા લઈને પછી બંધ કરી હતી. શું કારણ હતું, દક્ષને શું તકલીફો હતી, દવા લેવાથી શું ફેર પડ્યો, આપણે બધું જ એમના મધર પાસેથી સાંભળીએ. જી જય શ્રી કૃષ્ણ. મારા બાબાને ઇમ્યુનિટી સાવ ડાઉન હતી. શરદી, કફ અને તાવ બહુ જ રહેતો હતો. એટલું આમ એમ થતું હતું કે આ છોકરાને મારે શું કરવું નહીં, કાંઈ સમજાતું જ નહોતું. પછી મેં આ વિડીયો જોયો ફેસબુકમાંથી કે મને બાજુવાળા છે, મારા બાજુવાળા એને કીધું કે ના બહુ દવા સારી છે, એક વખત જઈ આવો. પછી મેં અહીંથી દવા લીધી. 2-2.5 મહિનાનો કોર્સ કર્યો, સાવ સારું થઈ ગયું. 2 મહિનામાં તો સાવ સારું થઈ ગયું. પણ પછી મને બધાએ એમ કીધું કે ગરમ પડશે, તું આ રહેવા દે. ગૌમૂત્ર ન પીવડાવે છોકરાઓને. પણ મારો બાબો ગૌમૂત્ર, નાકના ટીપા બધું લઈ લેતો, એટલું બધું વ્યવસ્થિત બધું કરી લેતો. પણ પછી આ લોકો બધા બહારના લોકોએ કીધું ને એટલે મારા ઘરના એ ના પાડી કે ન રહેવા દે, આ ગરમ પડશે. એટલે મેં મૂકી દીધું. પછી પાછું 8 મહિના પછી એકદમ સરખું થઈ ગયું. પણ 2 મહિનામાં તો સાવ વળી પાછું હતું ની આ પોઝિશન થઈ ગઈ. એટલે પછી હવે મને એવું લાગ્યું કે ઇંગ્લિશ દવા તો હવે પીવડાવી જ નથી, કારણ કે આ દેશી દવા પાછી ચાલુ કરવી જ પડશે. કે આ 1-1.5 મહિનામાં પાછું સારું થઈ જ જશે એમ. મને એટલું અંદરથી ઓલું છે કે ના દેશી દવાથી સારું થઈ જશે એમ. એટલે સારું છે. બરાબર છે. એક વસ્તુ આમાંથી શીખવા એવી મળે છે બેન કે લોકો તો કહેવાના જ, બરાબર છે, એ સારું બી કહેશે અને ખરાબ બી કહેશે. ભલે તમારું સારું વિચારીને જ કહેતા હોય, પણ શું સારું શું ખરાબ એ લગભગ કોઈને ખબર હોતી નથી. પણ આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે એ આપણે જ નક્કી કરવું પડે હંમેશા. આયુર્વેદ એ હંમેશા કોઈ પણ રોગને મૂળમાંથી કાઢવાનું કામ કરે છે, જ્યારે આપણને બધાને ખબર છે એલોપેથી છે એ રોગને દાબવાનું કામ કરે છે, બરાબર છે. તો જે આપણે માર્ક કર્યું હતું કે 2 મહિનાની અંદર દક્ષને દવા કરવાથી, આયુર્વેદની આપણી દવા કરવાથી ઘણો સારો ફરક હતો. અને લગભગ એમ સમજો કે વધારે 1-2 મહિનો કન્ટિન્યુ ચાલુ રાખ્યો હોત તો એને મૂળમાંથી પણ એ રોગ નીકળી ગયો હોત, બરાબર. અને અત્યારે બહુ હેલ્ધી હોત, વ્યવસ્થિત. કોઈ વાંધો નથી. હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરશું અને એકદમ મૂળમાંથી એનો રોગ કાઢી અને પછી જ આપણે હવે દવા બંધ કરશું, બરાબર છે ને? તને કેવું લાગે છે દક્ષ બેટા? આપણે દવા ચાલુ હતી ત્યારે કેવું લાગતું હતું તને? મજા આવતી હતી ને? અને અત્યારે પાછું પાછી તકલીફ શરૂ થઈ ગઈ છે બધી? હા. હવે આપણે દવા ક્યારે બંધ કરશું? સારું થઈ જાય પછી. બહુ સરસ, બહુ સરસ. આપણે દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ કે હવે દક્ષને એકદમ સારું થઈ જાય, બરાબર ને? જય દ્વારકાધીશ.